નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે પણ બજારમાં એ જ પરિસ્થિતિ હતી, બજાર હતું નીચે, પણ આઈપીઓ માર્કેટ માટે આવ્યા છે બે સારા સમાચાર। આજે એક લિસ્ટિંગ થયું, આ બધી વાત કરવી છે આપણે આજના વિડીયોમાં। તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી હશે, ના કરી હોય તો કરી લેજો। વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। શું તમે પણ આજના માર્કેટના કડાકાથી ચિંતિત છો? સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે ગાબડું પડ્યું છે અને રૂપિયો 91 રૂપિયા અને 74 પૈસાની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે। પણ ઉભા રહ્યો, આ ડર વચ્ચે કમાણીના એક મોટા સમાચાર પણ આવ્યા છે। એડવાન્ટા અને એડલવાઇસ બે મોટા આઈપીઓ લાવી રહ્યા છે, જેમાં શેરધારકો માટે ખાસ ખોટા આવેલો છે। આવતીકાલે ગુરુવારે માર્કેટમાં કયા લેવલ ઉપર નજર રાખવી, ચાલો જાણીએ આ વિડીયોમાં આજની બધી માહિતી। શરૂઆત કરીએ તો ભારતીય શેર બજારમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો। નબળા વૈશ્વિક સંકેતો અને ગ્રીનલેન્ડ લઈને વધતા ભૌગોલિક તણાવને કારણે બજારમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું। આજના કારોબારના અંતે સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 81,909 ઉપર બંધ રહ્યો છે। નિફ્ટી 75 પોઈન્ટના ઘટાડા સાથે 25,157 ના લેવલ ઉપર બંધ થઈ હતી। આ ઘટાડાના કારણે રોકાણકારોની સંપત્તિમાં આશરે 1.45 લાખ કરોડનું ધોવાણ થયું હતું। આગળ વાત કરીએ રૂપિયામાં ઐતિહાસિક ઘટાડાઓ અને સેક્ટરની પરિસ્થિતિની, તો શેર બજારની સાથે ભારતીય રૂપિયો પણ આજે અમેરિકી ડોલર સામે 91 રૂપિયા અને 74 પૈસાની નવી ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો હતો। બજારમાં મેટલ અને ઓઇલ અને ગેસ સિવાય તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા હતા। ફાર્મા, આઈટી અને બેન્કિંગ શેરોમાં 0.5 થી 1% ઘટાડો થયો હતો। આઈસીઆઈસીઆઈ બેંક અને ટ્રેન્ટ જેવા મોટા શેરો પણ ઘટ્યા હતા, જ્યારે કલ્યાણ જ્વેલર્સ અને ટાટા કેમિકલ સહિત 900 થી વધુ શેર તેમની 52 સપ્તાહની નીચી સપાટી ઉપર એટલે કે 52 વીક લો ઉપર પહોંચ્યા હતા। હવે વાત કરીએ નવા લિસ્ટિંગની અને પરિણામની, તો આજે બજારમાં અમાગે મીડિયા લેબ્સ લિમિટેડના આઈપીઓ લિસ્ટિંગ થયું, જે આઈપીઓ પ્રાઇસ કરતા 12% ડિસ્કાઉન્ટ એટલે કે 318 રૂપિયા ઉપર ઓપન થયો। જો કે બાદમાં તેમાં સારો એવો સુધારો જોવા મળ્યો અને 339 રૂપિયા અને 30 પૈસા ઉપર એનએસસીમાં તેનું ક્લોઝિંગ આવ્યું છે। બીજી તરફ સોપર સ્ટોપના નફામાં ઘટાડો થતા તેના શેરમાં 6%નો ઘટાડો થયો, જ્યારે ઇન્ડિયા માર્ટનો નફો વધતા તેના શેરમાં 6%નો ઉછાળો જોવા મળ્યો હતો। વિક્રમ સોલાર અને એસઆરએફ જેવા શેરો સારા પરિણામ છતાં વેચવાલીના કારણે ઘટ્યા હતા। હવે વાત કરીએ આઈપીઓની, તો બજારની ઉથલ પાથલ વચ્ચે આઈપીઓ માર્કેટમાં ધમધમાટ છે। યુપીએલ લિમિટેડની પેટા કંપની એડવાન્ટા એન્ટરપ્રાઇઝે 3500 થી 4000 કરોડના આઈપીઓ માટે સેબી પાસે અરજી કરી છે। આ સંપૂર્ણપણે ઓએફએસ એટલે કે ડીઆરએચપીજી ફાઇલ થયું છે અને આઈપીઓ સંપૂર્ણપણે ઓએફએસ રહેવાનો છે। કંપનીના નાણાકીય પરિણામો ખૂબ જ મજબૂત છે। FY 25માં 951 કરોડનો નફો નોંધાયો છે। આઈપીઓમાં રિટેલર માટે 10% કોટા છે, પરંતુ એક વાત મહત્વની છે કે યુપીએલના શેરધારકો માટે કોઈ અલગ કોટા આઈપીઓમાં રાખવામાં આવ્યો નથી। એટલે કોઈ જગ્યાએ તમને એવા સમાચાર મળે કે યુપીએલના શેરધારકો માટે આમાં શેરહોલ્ડર કોટા છે, તો તે સમાચાર ઉપર વિશ્વાસ ના કરતા। અત્યારે ડીઆરએચપીમાં શેરહોલ્ડર કોટા વિશે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરેલો નથી। આગળ વાત કરી બીજા આઈપીઓની, તો એડલવાઇઝની કંપની ઇન્ડિયા અલ્ટરનેટિવ્સનો આઈપીઓ અને શેરધારકો માટે તેમાં કોટા છે। તો આઈપીઓ માર્કેટમાં વધુ એક મોટા સમાચાર ઇન્ડિયા અલ્ટરનેટિવ્સ લિમિટેડ તરફથી આવ્યા છે। કંપનીએ 1500 કરોડના આઈપીઓ માટે સેબી પાસે ડીઆરએચપી ફાઇલ કર્યું છે। આ ઇસ્યુની ફેસ વેલ્યુ ઇસ્યુમાં શેરની ફેસ વેલ્યુ 5 રૂપિયા છે અને તેમાં રિટેલર રોકાણકારો માટે 35%, તો કર્મચારીઓ માટે 5% કોટા અનામત રાખવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસના શેરધારકો માટે આમાં 10%નું સ્પેશિયલ રિઝર્વેશન કોટા રાખવામાં આવ્યો છે, એટલે કે આ આઈપીઓમાં શેરહોલ્ડર કોટા રાખવામાં આવેલો છે। આઈપીઓનું સંચાલન એક્સિસ કેપિટલ, જેફરીસ અને મોતીલાલ ઓસવાલ જેવા દિગ્ગજ બેન્કર્સ કરી રહ્યા છે અને આઈપીઓ માટે ડીઆરએચપી ફાઇલ થયું છે। હજી આનું આરએચપી નથી આવ્યું, પણ કોઈ મિત્રોને શેરહોલ્ડર કોટાનો લાભ લેવો હોય તો એડલવાઇસ ફાઇનાન્સનો એક શેર લઈ શકે, જેની કિંમત 100 રૂપિયા આસપાસ આવેલી છે। હવે આવતીકાલ માટેનો માર્કેટ આઉટલુક અને મહત્વના લેવલ્સ, તો ટેકનિકલ એનાલિસ્ટના મતે જુદા જુદા એનાલિસ્ટના મતે આજના ઘટાડા બાદ હવે બજાર અત્યંત નાજુક મોડ ઉપર આવી ગયું છે। નિફ્ટી તેની સૌથી મહત્વની ગણાતી 200 દિવસની મૂવિંગ એવરેજ એટલે કે 200 ડીએમએ નીચે સરકી ગઈ છે, જે લાંબા ગાળાના ટ્રેન્ડમાં નબળાઈ સૂચવે છે। આવતીકાલે જો નિફ્ટી 25125ના સપોર્ટ લેવલને તોડશે તો બજારમાં વધુ પેનિક જોવા મળે અને તે ઇન્ડેક્સને 24900 કે 24500 સુધી નીચે ખેંચી શકે છે। બીજી તરફ જો બજારમાં રિકવરી આવી હોય તો નિફ્ટીએ સતત 25200 ઉપર લેવલનું ટકી રહેવું જરૂરી છે। જ્યાં સુધી બજાર 25200ની ઉપર બંધ ન આપે ત્યાં સુધી દરેક ઉછાળે વેચવાલીનું દબાણ યથાવત રહી શકે છે। નિષ્ણાતો માને છે કે આગામી બજેટ પહેલા બજારમાં આવી જ મોટી વધઘટ એટલે કે વોલેટિલિટી જોવા મળી શકે છે, જે રોકાણકારોએ સાવચેતી રાખવી અને સ્ટોપ લોસ સાથે જ કામકાજ કરવું જરૂરી છે। તો મિત્રો, આ હતા આજના બજારના લેખાજોખા। ખાસ યાદ રાખજો, કાલે જો નિફ્ટી 25125 તોડશે તો મોટી વેચવાલી આવી શકે છે। તમને શું લાગે છે કે આ બે આઈપીઓમાંથી કયો આઈપીઓ સૌથી ફાયદો કરાવશે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર બજારની આવી જ દરરોજની અપડેટ ગુજરાતીમાં મેળવવા માટે આપણી માર્કેટ બુલેટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ આવતાકાલના વિડીયોમાં। આભાર, પણ એક ખાસ નોંધ લેતા જાજો કે આ વિડીયો ફક્ત શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે। શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે। કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લેવી। આ ચેનલ કે અમે કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર
નથી. તો આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જોડાયેલા રહેજો. આભાર.